તો આજે આપણે બનાવીએ છીએ મસ્ત ગોળવાળો મીઠો રોટલો. તો ચાલો બનાવીએ. તો પહેલાં આપણે છે ને બાજરાના લોટને ચાળી લેશી અને અહીંયા આપણે લઈ લેશી ગોળમાં આપણે એડ કરી દેશી પાણી અને ગોળને એકદમ સરસ ઓગળવા દેશી. ગોળ ઓગળી જાય ને એટલે આપણું ગોળવાળું પાણી તૈયાર થઈ જશે. પછી આપણે એને એડ કરી દેશી લોટમાં અને પછી આપણે એનો બાંધશી લોટ. તો આપણો બાજરાનો લોટ બંધાઈ જાય ને પછી આપણે એના બનાવવાના છે મસ્ત રોટલા. આ ગોળવાળો રોટલો છે ને ઘી સાથે એટલે બહુ મસ્ત લાગે છે. તો જરૂરથી આ શિયાળામાં એક વખત ગોળવાળો મીઠો રોટલો ટ્રાય કરજો. તો અહીંયા આપણો રોટલો બનવાનો શરૂ થઈ ગયો છે. આ રોટલો થોડોક એક કાળો થાય છે ગોળ હોય ને એટલે. રોટલો બની જાય ને એટલે આપણે એકદમ ધીમા તાપે શેકવાનો છે. તો અહીંયા જો આપણો રોટલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ધીમા તાપે શેકી લેશી. તો અહીંયા આપણો ગોળવાળો રોટલો તો એકદમ મસ્ત શેકાવા માંડ્યો છે અને ગોળની મસ્ત સુગંધ પણ આવે છે. રોટલો શેકાઈ જાય ને પછી આપણે એને લઈ લેશી પ્લેટમાં અને પછી આપણે એમાં છે ને થોડાક ખાડા કરી અને મસ્ત લગાવશી ઘી. તો અહીંયા આપણો જો રોટલો ગરમ થઈ ગયો છે. ઉપરથી આપણે થોડુંક લગાડી દેશી ઘી અને ઉપરથી થોડુંક એડ કરશી ગોળ. તો આ ગોળવાળો મીઠો રોટલો ખાવાની મજા કંઈક અલગ જ છે. તો જરૂરથી ટ્રાય કરજો.